તાજેતરમાં ચાંદખેડા અમદાવાદમાં જે તૈયાર ઢોસાનું ખીરું લાવીને પછી ઘરે ઢોસા બનાવ્યા બાદ ઘરની બાળકીઓએ અને દંપતી માતા પિતાએ ખાધું હતું. કથિત રીતે તે ઢોસા ખાધા પછી તેમને તબિયત બગડી હતી અને બંને બાળકીઓને કથિત રીતે તે ઢોસા ખાધા પછી જ બીમાર પડી હતી અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં બંને બાળકીઓએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યાની ઘટના બનવા પામી હતી. એ પછી પતિ પત્નીએ પણ પોતે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા એવી વાત બહાર આવી હતી. આથી તે બાળકીઓના દાદાએ ફરિયાદ નોંધાવી હતી કે કથિત રીતે તે ઢોસાના ખીરું ખાધા પછી જ ઘરમાં આ પ્રકારની ઘટના બની હતી અને એ પછી તાબડતોબ પોલીસે એક્શન લઈ અને પછી તે જ્યાંથી ખીરું લીધું હતું ત્યાંના CCTV ચકાસ્યા હતા, ત્યાંના વાસણોના સેમ્પલ લીધા હતા, લોટની જગ્યાના સેમ્પલ લીધા હતા અને એ રીતે તપાસ આરંભી હતી. જો કે શરૂઆતથી જ આ બાબતમાં અમુક વિરોધાભાસ જણાઈ રહ્યા હતા, કારણ કે દુકાનદારે જણાવ્યું હતું કે તેમની દુકાનમાં રોજ 100થી 125 કિલો જેવું ઢોસાનું ખીરું બનતું હોય છે અને વેચાતું હોય છે અને તે દિવસે પણ તે લગભગ તેટલી જ પ્રકારનું અનેક લોકો તે ઢોસાનું તૈયાર ખીરું લઈ ગયા હતા. સાથે સાથે તેમણે પોતાના સંબંધીઓને પણ તે ઢોસાનું ખીરું આપ્યું હતું. તો દુકાનદારના કહેવા મુજબ એ દિવસે જ તેમણે કહ્યું હતું, જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે જ, કે ઢોસું ખાધા પછી, ખીરું ખાધા પછી ફક્ત આ ફેમિલી સિવાય બીજા કોઈની પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી, એવું એમનું કહેવું હતું. એ પછી પોલીસે તપાસ આરંભી હતી. દુકાનમાંથી વાસણો અને ત્યાંના સ્થિતિની તપાસ આરંભી હતી ફોરેન્સિક દ્વારા. એ પછી દરેક પ્રકારની જે ચકાસણી કરવામાં આવી હતી, CCTV ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એ વસ્તુ દેખાઈ હતી કે તે ભાઈ જેમની દીકરીઓને આવી ઘટના બની હતી દુઃખદ, તે ત્યાંથી વાહન લઈને આવ્યા હતા અને ત્યાંથી લઈ જતા દેખાય છે. આ બધી બાબતોની પુષ્ટિ કર્યા પછી પોલીસે તપાસ આરંભી હતી, પરંતુ શરૂઆતથી જ પોલીસને આ બાબતમાં અમુક વિરોધાભાસ જણાઈ રહ્યા હતા અને દુકાનદારે પણ દાવો કર્યો હતો કે આ એક ફેમિલી સિવાય અનેક લોકો એ દિવસે એ જ ખીરું લઈ ગયા હતા એમાંથી જ, પણ છતાંય કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ કે ફરિયાદ આવેલી નહોતી. એ પછી પોલીસને પણ અમુક શંકાઓ જણાઈ હતી, કારણ કે જે બે બાળકીઓ હતી તેમાંથી એક તો 3 વર્ષની હતી, કદાચ તેણે ખાધું હોય, પરંતુ એક કહેવાય છે કે સાવ જ અમુક મહિનાની જ હતી. હવે સાવ નાની મહિનાની ઉંમરના બાળકો કંઈ ઢોસા ખાતા ન હોય, તે તો ફક્ત દૂધ ઉપર જ નભતા હોય તેવું બનવા જોગ હોઈ શકે છે. એ પછી તે લોકોના જે માતા પિતાના બ્લડ સેમ્પલ લીધા હતા તેમાંથી તે લોકોને અને ત્યાંથી બાળકીઓને જે રીતે તેમની વિધિ કરી દેવાઈ હતી, પરંતુ તેમની પણ ફોરેન્સિક જાંચ માટે તપાસ આરંભવામાં આવી હતી અને માતા પિતા જે હોસ્પિટલમાં હતા તેમનું પણ બ્લડ સેમ્પલો તપાસવામાં આવ્યા તો તેમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કારણ કે તે બીમાર માતા પિતા જે કથિત રીતે ઢોસો ખાઈને પડ્યા હતા, તે લોકોના બ્લડમાંથી પણ તે ઊંઘની કોઈ નશાકારક અથવા તો કોઈ દવાના સેમ્પલો એમાં મળી આવ્યા હતા. બ્લડ સેમ્પલમાંથી એની અંશ મળી આવ્યા હતા તેમના બ્લડ રિપોર્ટમાં. આથી પોલીસ ચોંકી ગઈ હતી અને પોલીસે આગળની કાર્યવાહીમાં જે અંતિમવિધિ કરી દેવાયેલ બાળકીઓને પણ વિશેરા તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી તેમાંથી ખબર પડે કે ખરેખર તેમને શું ખાધું હતું અને કઈ સ્થિતિથી તેમની તબિયત બગડી હતી. આમ હવે આ ઘટનાએ કંઈક જુદો જ વળાંક લીધો છે કે તે લોકોએ ખરેખર જ ઢોસું ખાધા પછી, ખીરું ખાધા પછી આ સ્થિતિ બની હતી કે પછી તેમને ખોરાકમાં અન્ય કોઈ ઝેરી વસ્તુઓ ખાવામાં આવી હોય, કોઈ તે પ્રમાણેની દવા ખાવામાં આવી હોય ને એ પછી આ સ્થિતિ ઉદ્ભવી હોય, અને એવું થયું હોય તો એવું કેમ, કોણે અને કેવી રીતે કર્યું તે પણ તપાસનો વિષય હશે.
તો આમ હવે જે રીતે ચકચાર મચી ગઈ હતી આખા અમદાવાદ, ગુજરાત અને દેશભરમાં કે ચાંદખેડા અમદાવાદમાં ઢોસાનું તૈયાર ખીરું લાવીને આ ઘટના બની હતી કથિત રીતે, પરંતુ હવે બનવા જોગ છે કે આ ઘટનાની પાછળ કંઈક બીજી જ બાબત હોય અને આ ઘટનાને બીજી રીતે બની હોય તેવી પણ શક્યતા હવે પોલીસ ચકાસી રહી છે. અને તે જોવાનું છે કે ખરેખર તે આ વસ્તુ કોણે, કેમ અને શા માટે કરી હતી. તો હવે તે તો ટૂંક સમયમાં આગળ કાર્યવાહી ચાલુ છે. બાળકીઓના વિશેરાની તપાસ થશે અને તેમના સેમ્પલોમાંથી ખબર પડશે કે તે ખરેખર તેમના પેટમાં શું ખાધા પછી આ સ્થિતિ બની હતી. અને હવે માતા પિતા પણ પોતે તેમની તબિયત સ્થિર થાય, જણાશે ત્યારે તેમની પણ આગળની કાર્યવાહી થશે, તેમની પણ પૂછપરછ વધારે સઘન રીતે થશે અને તે રીતે આ ઘટના ઉપરથી પડદો હકીકતે શું બન્યું હતું તે ઊંચકાશે અને ખબર પડશે કે ખરેખર જ તેમણે બહારથી લાવેલું ઢોસા ખાધા પછી આવી સ્થિતિ બની હતી કે પછી બીજું કોઈ કારણ હતું અને તે કારણ પાછળ કોણ જવાબદાર છે અને શા માટે તેણે આવી ઘટનાને અંજામ આપ્યો હતો એ બાબતની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. તો મિત્રો, આપણે કોઈપણ વસ્તુનો નિર્ણય કે એને કોઈપણ બાબત પ્રત્યે ધારણા બાંધી લેવા કરતાં ખરેખર તો તે વસ્તુની પૂરેપૂરી સ્થિતિ સ્પષ્ટ થાય ત્યારે જ આપણને સમજવું જોઈએ કે ખરેખર શું બન્યું હતું. ઘણીવાર એવું બને કે ખોટી ધારણા કે ખોટી પૂર્વ અનુમાન કરી લઈએ, એના કારણે નિર્દોષ લોકોને તકલીફ પડે અને એમને પણ નુકસાન વેઠવું પડે અને બદનામી પણ થઈ શકે. આપનું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી રીતની કોઈ પણ ઘટના બનતી હોય તો ખરેખર તે ઘટના બનતી રોકી શકાય, કારણ કે ઘણીવાર આવેશમાં બનતું હોય છે, ઘણીવાર બહારની કોઈ વસ્તુ ખાવામાં પણ બનતું હોય કે કદાચ બને કે કંઈ વસ્તુ એમાં બનાવતી વખતે કંઈ પડી ગઈ હશે, શું થયું હતું શું નહીં, એ તો હવે માતા પિતાની બરાબર સઘન રીતે વ્યવસ્થિત પૂછપરછ હાથ ધરાશે અને બાળકીઓના જે રિપોર્ટ આવશે સેમ્પલોના તે ઉપરથી વધારે સ્પષ્ટ રીતે હકીકત બહાર આવવાની શક્યતા છે. પરંતુ ખરેખર જે આ ઘટના બની એ ખૂબ જ હૃદયદ્રાવક અને દુઃખદ છે અને આવું ખરેખર ન બનવું જોઈએ. બે નિર્દોષ માસૂમ બાળકો કે જેમને હજી દુનિયાની કોઈ રીતિ રિવાજ, કોઈ પણ વસ્તુનું પાપ પુણ્ય અને ઉપર જ એનાથી એક ભગવાનનું સ્વરૂપ કહેવાય અને તેમને અકાળે તેમની સાથે આવી ઘટના બની તે ખરેખર દુઃખદ અને એકદમ આંચકાજનક છે. આપનું શું માનવું છે એ બાબતે કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટમાં આપનું મંતવ્ય જણાવશો. આપ જો વિડીયોને લાઇક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો તો વધુને વધુ લોકો સુધી જાગૃતતાવાળા, લોકોને આંખો ઉઘાડનારા અને લોકોને સારી અને સાચી બાબતો વિશે જણાવતા અને સારી પ્રેરણા આપતા વિચારો, વાતો પહોંચે છે અને વધુને વધુ લોકો લાભ લઈ શકે છે.